નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। શ્રી રૂપાળીબા પ્રાથમિક શાળાને સરજે હાઈસ્કૂલ સામેની સાઈડમાં કચરો સળગાવવામાં આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો। લખતર સરજે હાઈસ્કૂલ અને રૂપાળીબા પ્રાથમિક શાળા સામે લખતર ગ્રામ પંચાયત દ્વારા સિમેન્ટનો ટાંકીઓ બનાવવામાં આવે છે, જેની અંદર કચરો એકત્ર કરવામાં આવે છે, પરંતુ સતત કચરો સળગાવવામાં આવતા આ બંને સિમેન્ટની ટાંકીઓ હાલની અંદર તૂટી ગઈ છે। ત્યારે જે ગ્રામ પંચાયતના રૂપિયા છે તે પાણીમાં ગયાનો ઘાટ સર્જાવા પામ્યો છે। ત્યારે આ ટાંકી સહિત જે સરજે હાઈસ્કૂલ છે તેની સામે પણ કચરો સળગાવવામાં આવી રહ્યો છે। જ્યારે આ કચરો સળગે છે ત્યારે તેમાંથી નીકળતા દુર્ગંધયુક્ત ધુમાડા અને જ્યારે કચરો સળગે છે તેની સાથે કાગળો પણ સળગતા હોય છે, તેઓ પણ ઉડી અને સરજે હાઈસ્કૂલ અને રૂપાળીબા પ્રાથમિક શાળાની અંદર જતા હોય છે। સાથે તેની પાછળની સાઈડમાં આવેલા ઘણા લાંબા વિસ્તારો સુધી આ કચરો ઉડતો હોય છે। રાત્રિના સમયે ઘણીવાર કચરો સળગાવવામાં આવતો હોય છે। ત્યારે આ કચરો જે ઉનાળાને ગરમીના કારણે ધાબાઓ પર સૂતા હોય છે તેમના માટે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો ઊભો કરી રહ્યો છે। ત્યારે આ કાર્ય તાત્કાલિક બંધ કરાવવું અત્યંત જરૂરી છે।